નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ અને આજનું જે આપણું આયોજન છે, આજનું જે આપણું કામ છે, એક આપના બાળકને યોગ્ય સમયે યાદ કરી ટીવી સામે બેસાડજો, ટીવીના કાર્યક્રમો નિહાળવા માટેની એની વ્યવસ્થા કરજો. બીજો જે મુદ્દો છે, જે જરૂરી સામગ્રી છે, જે સામગ્રી ઉપયોગમાં લેવાની છે અથવા જે પ્રવૃત્તિ કરાવવાની છે, એ પ્રવૃત્તિ માટે એને સહયોગ કરશો. આપનું બાળક હોય, આપ એના માવતર હોવ, મોટા ભાઈ બહેન હોવ કે દાદા દાદી હોવ, જે પણ સંજોગોમાં આપે એને પ્રવૃત્તિ કરવા માટે સહયોગ કરવાનો છે, સહાય આપવાની છે, એને અનુકૂળ થાય એ રીતનું વાતાવરણ પૂરું પાડવાનું છે. ત્રીજી મહત્ત્વની વાત એ છે કે નાનું બાળક છે એટલે એને એકદમ ટીવીથી નજીક બેસાડજો એવું પણ ન કહી શકાય, એને દૂર બેસાડજો એવું પણ ન કહી શકાય, પણ એ ચોક્કસ રીતે જોઈ શકે, સાંભળી શકે અને સમજી શકે એ રીતની એની બેઠક વ્યવસ્થા નક્કી કરાવજો. તો આ ત્રણ બાબતો સાથે આપણે આજથી શરૂ કરી રહ્યા છીએ ધોરણ 1 અને 2ના બાળકો માટેના દૂરદર્શનના માધ્યમથી શૈક્ષણિક કાર્યક્રમો. હોમ લર્નિંગના માધ્યમથી આપણે તબક્કાવાર આગળ વધીશું. તો જે રીતે શાળા વખતે જે બાળકો અત્યારે બીજામાં શાળા ચાલુ હતી એ વખતે શિક્ષણ કાર્ય કરતા હતા ત્યારે એ બાળકો પહેલામાં હશે. એનો અર્થ એ થાય કે અત્યારે જે બાળક બીજામાં ભણે છે એણે ગયું આખું વરસ પોતાના શિક્ષકની સાથે પોતાના શાળામાં જઈને એક રેગ્યુલર રીતે એણે શિક્ષણ કાર્ય કર્યું છે, પણ ધોરણ 2માં આવ્યું છે એ બાળક ત્યારથી કોઈના કોઈ કારણથી, એટલે કે આ વૈશ્વિક મહામારીના કારણે આપણે એને સીધો શાળામાં બોલાવીને એ વિદ્યાર્થી સાથે શૈક્ષણિક કામ કરી શકતા નથી. તો આ સંજોગોમાં જે દૂરદર્શનના માધ્યમથી બાળક પાસે જે આપણે કામ કરવાનું છે એ કામમાં શાળાની જેમ જ આપણે શરૂઆત કરીશું અને શરૂઆતના તબક્કે શાળા તત્પરતા માટે બાળગીતો, બાળવાર્તાઓ, રમતો, પ્રવૃત્તિઓ અને બાળભોગ્ય અનેકવિધ એવા આયોજનો આપણે કરીશું કે જેમાંથી બાળક ચોક્કસથી નવી જાણકારી મેળવશે, નવું નવું જાણશે અને એ જાણેલી વિગતોના આધારે એ આગળ વધશે. તો એ એકમના ભાગરૂપે આપણી શરૂઆતના ભાગરૂપે શાળા તત્પરતાના ભાગરૂપે અથવા દૂરદર્શનના માધ્યમથી, ટીવીના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જ્યારે આપણે ધોરણ 2ના બાળકોને પહેલી વખત મળી રહ્યા છીએ ત્યારે આપણે એક ગીત જોઈશું. ગીતના શબ્દો છે કે હો બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે. વિવિધ પ્રકારના બાળકને મજા આવે એવા શબ્દોનો અહીં ઉપયોગ થયો છે. હું પૂરેપૂરું ગાઈશ નહીં, આપને જોવા મળશે. તો આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. બીજા ધોરણના બાળકો માટેના કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ સરસ મજાના બાળગીતથી. બાળમિત્રો, આ જુઓ, અહીં રમેશભાઈ પારેખ લિખિત મને ચપટી વગાડતા નામનું સરસ મજાનું ગીત આપેલું છે. તો ચાલો આપણે આ ગીત સાંભળીએ. મને ચપટી વગાડતા આવડી ગઈ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ, પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ, પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ, બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ, ઓ બા મને ચપટી વગાડતા આવડી ગઈ. બા
बातु कपड़ा धुए भले धब 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 बातु कपड़ा धुए भले धब 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 हूँ पानी मां नहीं करूँ छब 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 मारी चपटी भिंजाई जाए डब 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 मारी चपटी भिंजाई जाए डब 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 बामने मुन्नी रमड़ता आवड़ी गई बामने चपटी बगाड़ता आवड़ी गई बामने चपटी बगाड़ता आवड़ी गई बामने चपटी बगाड़ता आवड़ी गई। આ ગીત સાંભળવાની તો મજા પડી જ હશે, કેમ ખરું ને? તો ચાલો હવે તમે પણ સાથે સાથે આ ગીત ગાઓ. મને ચપટી બગાડતા આવડી ગઈ બામને ચપટી બગાડતા આવડી ગઈ મારી ચપટી વાગે છે પટ 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 મારી ચપટી વાગે છે પટ 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 જાણે ફૂટે બંદૂકડી ફટ 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 પેલી બિલ્લી ભાગે છે ઝટ 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 પેલી બિલ્લી ભાગે છે ઝટ 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 બામને બિલ્લી ભગાડતા આવડી ગઈ ओ बामने चपटी बगाड़ता आवड़ी गई बातु कपड़ा धुए भले धब 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 बातु कपड़ा धुए भले धब 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 हूँ पानी मां नहीं करूँ छब 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 मारी चपटी भिंजाई जाए डब 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 मारी चपटी भिंजाई जाए डब 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 बामने मुन्नी रमड़ता आवड़ी गई बामने चपटी बगाड़ता आवड़ी गई बामने चपटी बगाड़ता आवड़ी गई बामने चपटी बगाड़ता आवड़ी गई। તો બાલ દોસ્તો, સરસ મજાનું ગીત તમે સાંભળ્યું ને? હા, આ ગીતમાં જોયું તમે કેવા સરસ શબ્દો હતા? પટપટ, ધબધબ અને ઝટઝટ. તો આ શબ્દો તમારા માટે નવા હશે, પણ તમને આ શબ્દ સાંભળવાની ખૂબ જ મજા આવી હશે, ખરું ને? હા, તો બાળ દોસ્તો, હવે હું તમારા માટે આજે સરસ મજાના ચિત્રો લાવી છું અને એ ચિત્રો હું તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવવાની છું. પણ એક વાતનું તમારે બધાએ ધ્યાન રાખવાનું છે કે આ ચિત્રો તમારે બધાએ ખૂબ જ ધ્યાનથી જોવાના છે અને વાલીશ્રીએ પણ પોતાનું બાળક આ ચિત્રો બરાબર ધ્યાનથી જોવે એનું ધ્યાન રાખવાનું છે. તો ચાલો બાળ દોસ્તો, તમારે ચિત્રો જોવા છે ને? જો બાળકો, બધાની નજર ટીવીના પડદા પર. તમને સરસ મજાનું ચિત્ર દેખાય છે ને? બધાનું ધ્યાન ત્યાં છે ને? હા, બરાબર એને ધ્યાનથી જોજો. હવે આપણે બીજું ચિત્ર જોઈશું.
એને પણ તમારે ધ્યાનથી જોવાનું છે. જુઓ તો જરા ચિત્રમાં તમને શું દેખાય છે. આ ચિત્ર જોવાની તો તમને ખૂબ જ મજા આવી હશે હો. ગમ્યું ને? જોયું હવે ત્રીજું ચિત્ર કેવું સરસ છે. બરાબર એને ધ્યાનથી જોજો. સરસ. બધાનું ધ્યાન ટીવીના પડદા પર છે. બધાને ચિત્રો જોવાની મજા આવતી હોય એવું લાગે છે. વેરી ગુડ. સરસ. જોયું તમે આ ચિત્ર? સરસ. બધાએ જોઈ લીધું. હવે એના પછીનું ચિત્ર. સરસ. બરાબર ધ્યાનથી જોજો હો આ ચિત્ર શેનું છે. સરસ સરસ. બધાએ ધ્યાનથી જોયું. બાળ દોસ્તો, ચિત્રો તો તમે જોયા. તમને ચિત્રો જોવામાં ખૂબ જ મજા આવી હશે. અને હા, બધાએ બરાબર ધ્યાનથી જોયા છે. અને વાલીએ પણ એ વાતનું ધ્યાન રાખ્યું છે કે બાળકો ચિત્રો ધ્યાનથી જોવે. તો હા, હવે આ ચિત્રો હું તમને ફરીથી બતાવવાની છું. વળી પાછું કેમ ફરી? હા, તો આ ચિત્રોની નીચે કશુંક લખેલું છે જે તમારે મોટેથી વાંચવાનું છે. અને વાલીએ પણ તમે વાંચો ત્યારે એનું ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે ફરીથી એ ચિત્રો જોઈશું અને એની નીચેનું લખાણ વાંચીશું. તો તૈયાર છો ને? તો ચાલો. બાળ દોસ્તો, ફરીથી ચિત્ર દેખાય છે ને તમને? હા, તો એની નીચેનું લખાણ તમારે વાંચવાનું છે. બરાબર ધ્યાનથી વાંચજો. અને વાલીએ પણ પોતાનું બાળક વાંચે એનું ધ્યાન રાખવાનું છે. સરસ. બધાએ મોટેથી વાંચ્યું. જો આ ગોળમાં તમને શું દેખાય છે? 9. અને આ શબ્દ શું લખેલો છે? નગારું. હવે આપણે બીજું ચિત્ર જોઈશું. આ ચિત્ર તો તમને બહુ ગમ્યું હતું, ખરું ને? હા, તો એની નીચેનું લખાણ વાંચો તો બધા. દક્ષ તો સરસ વાંચે છે. કાવ્યા પણ સરસ વાંચે છે. તો સરસ. બધાએ વાંચ્યું? શું લખેલું છે? ગજ. શું લખેલું છે? ગજ. નવું ચિત્ર મૂક્યું છે. ફરીથી બધા વાંચો તો. શું લખેલું છે? કેમ બધાનો અવાજ ધીમો થઈ ગયો? મોટેથી વાંચો. તમારા વાલીને સંભળાય એ રીતે વાંચો. સરસ. બધાએ સરસ વાંચે છે. વાલી મિત્રો પણ સરસ સહકાર આપે છે. તમે જોયું આ ગોળમાં શું લખેલું છે? મ. અને આ મરચું. શું લખેલું છે? મરચું. ચિત્ર દેખાય છે? સરસ. તમારે બધાને નાક છે? પોતાના નાક ઉપર આંગળી મૂકો તો. સરસ. ચાલો એનું લખાણ વાંચો તો. શું લખેલું છે? બધાએ સરસ રીતે વાંચ્યું. આ ગોળમાં શું લખેલું છે? ના. અને આ નાક. શું લખેલું છે? નાક.
જોયું આ ચિત્ર કેવું સરસ મજાનું છે. બાલ દોસ્તો, તમને ખબર છે આવું તમે ક્યાં જોયું છે? ચાલો વિચારો તો બધા. બધાને યાદ આવી ગયું. જ્યારે તમે લગ્નમાં જાઓ છો ત્યારે આવું જોવા મળે છે, ખરું ને? સારું, ચિત્રને તો તમે બરાબર જોઈ લીધું. હવે નીચેનું લખાણ વાંચો તો શું લખેલું છે? સરસ, બધાએ સરસ વાંચ્યું. ધ્રુવી, નિલેશ સરસ વાંચે છે. તો જુઓ શું લખેલું છે? જાન. શું લખેલું છે? જાન. સરસ, બધાને ખૂબ જ મજા આવી, ખરું ને? વાહ ભાઈ વાહ, ખૂબ મજા પડી. આપે સરસ મજાનું ગીત ગાયું, આપે ગીત સાંભળ્યું, ગીત જોયું અને સરસ મજાના શબ્દો, અને એ પણ શબ્દો કેવા જે તમે ધોરણ 1માં શીખી ગયા છો, તમને આવડે છે. તમારા માટે એ શબ્દો નવા નથી, પણ કદાચ તમને તકલીફ પડી હોય, તો તમને વાંચવામાં મુશ્કેલી પડી હોય, તો તમે બેને પણ અહીંથી તમને મદદ કરી છે. બેને એ શબ્દ વાંચીને પણ સંભળાવ્યો છે. અને આ માત્ર આટલા જ શબ્દો ન હોઈ શકે, એના કરતાં બીજા પણ અનેક શબ્દો છે. એ શબ્દો પણ તમારે વાંચવાના છે. તો જે ગીત ગાયું હતું આપણે, એ ગીત તો તમને યાદ જ હશે, ચપટીવાળું. બધા જ 3 વખત વગાડો. સરસ, તમારે ચપટી વાગી છે. તમે ગીત પણ સાંભળ્યું છે, તમે નવા શબ્દો પણ જોયા, જે શબ્દો તમને વાંચતા પણ આવડે છે. હવે આપણી આ જ પ્રકારના બીજા કેટલાક શબ્દો જોઈશું. મને વિશ્વાસ છે તમને ચોક્કસ વાંચતા આવડશે. અને વાલીઓને વિનંતી છે, વડીલોને વિનંતી છે, જે આ બાળકો સાથે ધોરણ 2નો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, એમને ખાસ વિનંતી છે કે આ બાળક સાચું વાંચે, એ માટે આપ પણ ધ્યાન રાખો. અને આ પાછું વાંચતા વાંચતા અહીંથી પણ એ શબ્દ વાંચવામાં આવે છે. એટલે જો કદાચ આપના બાળકે ભૂલ કરી હોય તો તેને સાચો ઉચ્ચાર પણ આપ કહેશો, જણાવશો. અને વારંવાર અહીં જે શબ્દો બતાવવામાં આવ્યા છે એવા શબ્દો તમે પણ એને ઘરે બેસીને મહાવરો કરાવજો. આવું બીજું બધું વાંચવા દેજો. પણ આ 5 જ શબ્દો નથી, એ સિવાયના પણ કેટલાક શબ્દો છે. એ શબ્દો ફરીથી એના ચિત્રો જોડાવા માટે અને ચિત્રો જોયા પછી એનું વાંચન કરવા માટે હું બેનને વિનંતી કરીશ કે નવા શબ્દો આપને રજૂ કરે. તો હવે આપ જોશો ટીવી ઉપર ફરીથી નવા શબ્દો. હવે નવા ચિત્રો બતાવું છું. આ પણ ચિત્રો તમારે બધાએ ધ્યાનથી જોવાના છે. સરસ, બધાએ ધ્યાનથી જોયું ને? હા. હવે બીજું ચિત્ર છે. સરસ, બધાનું ધ્યાન આ તરફ હો. બરાબર ધ્યાનથી જોયું ચિત્ર? સરસ, ધ્યાનથી જોજો હો આ ચિત્રને. બધાને મજા આવતી હોય એવું લાગે છે. સરસ, આ ચિત્ર જુઓ તો બધા. આવું તમે ક્યાંય જોયું છે? હા, ઘણાએ જોયું હશે. બરાબર ધ્યાનથી જુઓ. આ ચિત્રને તો તમે જોયું જ હશે. ધ્યાનથી જોશો તો જ સમજાશે. સરસ, મજા પડી ને? હા, બધાના ચહેરા ઉપર દેખાય છે કે બધા જ બાળકોને આ ચિત્રો જોવાની મજા આવી. અને તમે ધ્યાનથી તો જોયા જ છે, બરાબર ને? હવે આ જ ચિત્રો તમારે ફરીથી જોવાના છે અને એની નીચેનું લખાણ તમારે વાંચવાનું છે, પાછું એ પણ મોટેથી. તો તૈયાર છો ને બધા?
સરસ. તો બાળકો, બધાની નજર ટીવીના પડદા પર. ચિત્ર જોવો. સરસ. હવે એની નીચે જે લખેલું છે ને એ તમારે મોટેથી વાંચવાનું છે. તો ચાલો વાંચો તો બધા. વાંચી લીધું ને? સરસ. શું લખેલું છે? મગ. શું લખેલું છે? મગ. હવે આપણે બીજું ચિત્ર જોઈશું. બધાને બરાબર દેખાય છે? સરસ. એની નીચે શું લખેલું છે? બધા વાંચો તો. તો આજ હું વાંચીને બતાવું છું. ગળણી. શું લખેલું છે? ગળણી. આ તમે ક્યાં જોઈ છે? ઘરમાં. મમ્મી આના વડે પાણી ગળતી હશે. સરસ. હવે આપણે આગળ ચિત્ર જોઈશું. શેનું ચિત્ર છે? યાદ આવ્યું? શેનું છે? ગાડાનું. શેનું છે ભાઈ? ગાડાનું. તમે ગાડું ક્યાં જોયું હશે? ખેતરમાં. તો વાંચો તો, એની નીચે જે લખેલું છે તે વાંચો તો બધા. સરસ. બધાએ સરસ વાંચ્યું. શું લખેલું છે? ગાડું. શું લખેલું છે? ગાડું. આ ચિત્રને જુઓ તો. બધાને બરાબર દેખાય છે ને? હા. શેનું ચિત્ર છે? તમારી બેન આવું પહેરતી હશે, ખરું ને? એની નીચેનો શબ્દ વાંચો તો. વાંચ્યો બધાએ? સરસ. જુઓ, આ ગોળમાં શું લખેલું છે? માં. અને આ માળા. શું લખેલું છે? માળા. સરસ. વાલીઓ પણ ખૂબ સરસ ધ્યાન આપે છે. બાળકોને સારી રીતે વંચાવે છે. કેવું સરસ છે એનો રંગ. આવા બધા ફૂલો તમે જોયા હશે, જુદા જુદા રંગના. એટલે તમને આ ચિત્ર તો ખૂબ જ ગમતું હશે. સારું, ચાલો એનું લખાણ વાંચો તો બધા. ભૂલી ગયા? મોટેથી વાંચવાનું છે. ચાલો વાંચો. શું લખેલું છે? જાસૂદ. શું લખેલું છે? જાસૂદ. બાળ દોસ્તો, તમે ચિત્રો જોયા અને એની નીચેના શબ્દો પણ વાંચ્યા. ફરીથી આપણે એ જ ચિત્રો તમારે જોવાના છે અને એ શબ્દો પણ વાંચવાના છે. હું પેન જે શબ્દ ઉપર મૂકું એ શબ્દ તમારે વાંચવાનો છે. તો ચાલો વાંચો તો આ શબ્દ. સરસ. શું લખેલું છે? જાન. શું લખેલું છે? જાન. હવે બીજું ચિત્ર. ચલો જુઓ, આ શબ્દ વાંચો તો. શું લખેલું છે? નાક. શું લખેલું છે? નાક. આ જુઓ. અંડર કરો વ્યવસ્થિત.
શું લખેલું છે? ગજ. દેખાતું નહીં. હા. આ શબ્દ વાંચો તો શું લખેલું છે? સરસ. ગજ. શું લખેલું છે? ગજ. આ શું લખેલું છે? વાંચો તો બધા. નગારું. શું લખેલું છે? નગારું. પેલું ચિત્ર જુઓ તો. ગળણી. ગળણી. આ શેનું ચિત્ર છે? ગાડું. વાંચો તો બધા. ગાડું. આ વાંચો તો બધા. દેખાય છે ને બરાબર? મગ. હવે આ વાંચો તો. માળા. શું લખેલું છે? માળા. સરસ. બધાએ સરસ રીતે વાંચ્યું. આ ચિત્રો દેખાય છે? ચાલો વાંચો તો બધા. જાસૂદ. આ મરચું. સરસ. બધાએ સરસ રીતે શબ્દો વાંચ્યા અને વાલીએ પણ સારો એવો સહકાર આપ્યો. સરસ. જોયા ને બાળકો ચિત્રો? મજા આવી? હા. શાળા તત્પરતાના કાર્યક્રમમાં આપ ચોક્કસથી સમયસર આવતી વખતે જોડાશો તેવી આશા સાથે હું મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય ગુજરાત.